હેલો મિત્રો, આજે 26 મેના રોજ મિત્રો આજે એક એવી ઘટના બની છે જે તમે જાણશો તો તમે પણ ચોંકી જશો અને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. તો મિત્રો આજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં મિત્રો એક એવી ભીષણ આગ લાગી છે કે જે તમે વિડીયોમાં માધ્યમથી તમે જોઈ શકો છો. મિત્રો એક એવી ઘટના છે જે તમે જોશો તો તમને પણ હચમચાવી દેશે. મિત્રો આજે રાજકોટમાં એક એવી ઘટના બની છે જે તમને બહુ દુઃખદાયક તમને વિડીયોમાં દેખાય દુઃખદાયક છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આગળ વિડીયો પર વધતા પહેલા મિત્રો તમે ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો આગળ આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અને વાત કરીએ તો મિત્રો હવે તમે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચી ગયા છે. અને વાત કરીએ તો મિત્રો આ ઘટનાની જાણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ થઈ ગઈ છે અને તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમને ટ્વીટ કરીને આ ઘટનાની માહિતી આપણને અને વાત કરીએ તો મિત્રો તે એક દીકરીનું ઇન્ટરવ્યૂ પણ તમે જોઈ શકો છો જેમાં તે દીકરી તેમનો વેદના કહી રહી છે. તો મિત્રો તમે પહેલા ઇન્ટરવ્યૂ જોઈ લો. મારું નામ કાથર સંતોષ છે. હું આશાબેન કાથર છે. એ ટીઆરપી ઝોનમાં નોકરી કરે છે. 20 વર્ષની એની ઉંમર છે. એ જોબ કરે છે. એનું હજી કંઈ નામો નિશાન નથી. અમારે એની બોડી તો જોતી જ નથી. જોકે હવે તો ત્યાં ક્યાંય એટલે ક્યાં કોઈ બેસ્યું જ નથી. જોકે એ હવે છે જ નહીં. પણ અમારી આશા જોઈએ આખી જીવતી બીજું કઈ નહીં. હા, મેનેજરને કીધું તું મેં કે સર અમારી આશે ક્યાં તો કે હજી બેન કઈ ખ્યાલ નથી કોઈ મળ્યું. મેનેજર બાય ફોન લઈને રખડતા આ એટલી બેદકારી એટલી એમઆરપી ઝોન ટીઆરપી ઝોન તો કાં એમરજન્સી કોલમાં સર તમે જ કહો આ રાજકોટ જેવી સિટીમાં કોલ કરે તો કેટલી મિનિટ લાગે? આ એટલી સિટીમાં આવી ન હગે ને બસી હગે કે નહીં? તો અત્યારે એક લાશ પણ નથી બેસીને આ છોકરા જે ગમે એ હોય કોઈ એટલે કોઈ નથી બેસી. હા, ને કામ ચાલુ જ હતું ટીઆરપી ઝોનમાં. એને ગેમ ઝોન બીજું બનતું હોય છે એ મને એટલો ખ્યાલ નથી. હા, એમાં તો 70 જણાનો એવો સ્ટાફ હતો. અને હવે હું તમને 2-3 મિત્રો ઇન્ટરવ્યૂ બતાવી જેના માધ્યમથી તમને ખબર પડશે કે મિત્રો આ ઘટના કેવી દુઃખદાયક છે. તમે પહેલા વિડીયો જોઈ શકો છો. 12 વાગે અમે રોજથી આવ્યા છીએ. મારો દીકરો 24 વર્ષનો છે. શું નામ છે? શું કીધું તું તમને? આવવાનું કીધું તું? શું કીધું તું કે ગેમ 3 વાગ્યા પછી એનો ફોન જ નથી લાગ્યો. તમને કઈ કીધું તું ગેમ ઝોન માં જવાના છે? હા, જવાનો હતો. નાના છોકરાનું હું વાત છે એ બધું યાદ પણ આવા બધા કમાવા હતું સાધન કરીને બેઠા છે તો એની માટે આ સરકાર શું હપ્તાખોર છે? આ હપ્તા લઈને આ બધાને અભ્યાસ પ્રોત્સાહન શું છે? આ છે હું સરકાર જવાબ દેશો હપ્તા લેતી હોય સરકાર. અને વાત કરીએ તો મિત્રો તમે આ ઘટનાના વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે મિત્રો તમારી આંખમાંથી આંસુ આવી જશે એવા આગની ઘટના દેખાય છે. અને અત્યારે ઉનાળાના સમયમાં મિત્રો તમે જોઈ શકો છો આગના ગોટામાં ગોટા નીકળે છે અને ધુવાડાના પણ ગોટા નીકળે છે. મિત્રો તમે જોઈ શકો છો ઘટના સ્થળે અત્યારે એમ્બ્યુલન્સ પહોંચી ગઈ છે. અને વાત કરીએ તો મિત્રો ઘટના બહુ મોટી બની ગઈ છે. અને મિત્રો ગેમ ઝોનની અંદર જતાં પહેલાં તમે ચેતજો. મિત્રો અત્યારે આ ઘટનાની વાત કરીએ તો આ ઘટનાની અંદર 24 માણસોના મૃત્યુ થઈ ગયા છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અને વાત કરીએ તો મિત્રો આગળ તમે મિત્રો રાજકોટના ગેમ ઝોનની વાત કરીએ તો મિત્રો રાજકોટના ગેમ ઝોનમાં જતાં પહેલાં તમે ચેતજો કારણ કે આ ઘટના એક એવી છે કે તમે જોઈ શકો છો. મિત્રો આ ઘટના તમને હચમચાવી દે એવી ઘટના બની ગઈ છે. મિત્રો આવી ઘટના તમારી સાથે ન બને એટલા માટે તમારે સાવધાન રહેવું જરૂરી છે. અને મિત્રો તમે ઉપરથી આગના ગોટા તમે જોઈ શકો છો. મિત્રો ઘટના કેવી ઘટી છે. મિત્રો તમે આગના મોટા ધુમાડા જોઈ શકો છો. હાલમાં ઘણા લોકો ઘટના સ્થળે અંદર ફસાયેલા છે અને કેટલાક લોકો ઝોનની અંદર છે. અને મિત્રો એની જાણકારી કેટલા લોકો હજી અંદર ફસાયેલા છે તેની જાણકારી હજી પ્રાપ્ત થઈ નથી. અને મિત્રો વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ઇન્ટરવ્યૂ આપીને માહિતી આપી છે. તો મિત્રો તમે તે વિડીયો પણ જોઈ શકો છો. आज मेरे क्षेत्र राजकोट में गुजरात में एक भीषण आग लगी हुई है. मुझे दुख है और मैं इस दुर्घटना के लिए ईश्वर से प्रार्थना करता हूं कि सभी को शक्ति दे और मैं अपनी संवेदना भी प्रकट कर रहा हूं. इस आग में एक गेम जोन में आग लगी है. वैसे तो मैं पंजाब हूं लेकिन राजकोट से सतत संपर्क में हूं और गेम जोन में आग लगने के कारण
25 से અને વાત કરીએ તો મિત્રો ત્યાંના પોલીસ કમિશનરનો પણ ઇન્ટરવ્યૂ તમે જોઈ શકો છો અને વિડીયોના માધ્યમથી તમે વિડીયોમાં જોઈ શકો છો કે મિત્રો કેવા આગના ગોટા અને ગોટા નીકળી રહ્યા છે અને મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મિત્રો કેવા ધુમાડા નીકળી રહ્યા છે અને મિત્રો આવા ગેમ ઝોનની અંદર જતાં પહેલાં તમે સાવધાની રાખજો કારણ કે મિત્રો આની અંદર ગમે ત્યારે આગ લાગી જતી હોય છે અને મિત્રો તમે જોઈ શકો છો 22 થી 24 માણસોના મૃત્યુ થઈ ગયા છે તેની હજી જાણકારી મળી રહી છે અને મિત્રો તમે આ એમ્બ્યુલન્સના પણ વિડીયો જોઈ શકો છો મિત્રો એમ્બ્યુલન્સની અંદર માણસોને ભરી લઈ જતા મિત્રો તમે વિડીયો જોઈ શકો છો તમારી 1 મિનિટની મજા તમને મોતની સજા દેવરાવી શકે છે અને મિત્રો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કેવા ધુવાડા નીકળી રહ્યા છે આ ગેમ ઝોનની અંદર મિત્રો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી છે જે તમે આગના વિડીયો તમે જોઈ શકો છો તો મિત્રો આવા ગેમ ઝોનની અંદર જતા પહેલા તમે 100 વાર વિચાર કરી લેજો અને પછી ગેમ ઝોનમાં જજો અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકીની માહિતી આપણે આગલા વિડીયોમાં જોઈશું।